તો કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો ચલો આજે આજનો વ્લોગ છે સ્પેશિયલ. બહાર જવું છે, અહીંથી ઇક્કો લેવા જવાનું છે કાકાના ત્યાં, અને ઇક્કો લઈ અને પ્રોગ્રામમાં આજ રાતે નીકળવાનું છે. કાલ સવારે પ્રોગ્રામ ચાલુ થાય છે. તો ચલો મળીએ ડાયરેક્ટ પકોડીને લારીએ. તો મારો છોકરો ને મારા પપ્પા બંને અંદર હશે, તો આપણે એમને મળીને નીકળીએ. ખાલી બે જણ ઊંઘ્યા. બ્લોક કુમાર આવે તો ચાવી આલ દેજો. બરાબર, ટાટા ભાઈઓ, ટાટા. એ ટાટા, હું જવું પપ્પા સીપર અને એકડથી ગાડી. ટાટા, જેમ બે. ચલો છોકરાને ને મારા પપ્પાને મળી લીધા. હવે મારા ઘેરથી મળી અને નીકળીએ ડાયરેક્ટ સીપર. શું રાજુભાઈ, કેમ છો? મજામાં? અમારે રાજુભાઈ છે, બહુ સરસ, અમારા ખાસ મિત્ર છે. હા, ડાયરેક્ટ સીપર જવું. તો ડાયરેક્ટ હવે અહીંથી કાકાને ફોન કરી દઈશું અને ડાયરેક્ટ પહોંચી જઈશું સીપર. એમની 6:15ની બસ આવે રાજપુરા વાળી. તો રાજપુરામાં બેસી અને 1 કલાકનો લગભગ રસ્તો હોય, તો ડાયરેક્ટ સીપર જઈશું. સીપર ત્યાં જઈ અને ત્યાંથી ગૌતમભાઈના ત્યાં જમી અને એમની ગાડી લઈ અને શંખેશ્વર આવવાનું. શંખેશ્વર એક અમારે સંબંધીઓ થઈ ગયા, તેમના 2 ફોટા બનાવી અને પછી જવાનું છે દાલોદ. લાભુજીના ત્યાં જઈને વાયરલેસ લઈ અને ડાયરેક્ટ વાયા બેચરાજી થઈ અને ઘરે. અત્યારે આજે લગભગ 28 તારીખ આ છે. આજે રવિવારનો હારીનો નજારો, કાગડા ઉડે કાગડા. અને ચાલુ દાડે અહીં લોકોની ભીડ હોય નકરી, જેમ કે આખી ગેરેજ લાઈન કહેવાય. અહીં તમને બાઇકના ગાડીઓના બધા ગેરેજો જ આવેલા છે, એટલે અહીં આખી ગેરેજ લાઈન જ કહેવાય. એટલે બધું તમને નકરા માણસો જ જોવા મળે. અને ખેડૂતો માટે એગ્રીકલ્ચરના જે બી સાધનો હોય, જેમ કે કલ્ટી ને રોટાવેટર ને એ બધું રિપેરિંગ બી થાય. એટલે ચાલતા પહોંચી ગયા છે દૂધ શીત કેન્દ્રની સામે, આઈ સમાજની વાડી આગળ. તો પાછળ છે પેલામાં થોડો લોડ, લગભગ 8-9 કિલોનો લોડ છે. તો ડાયરેક્ટ સીધા 1 કિલોમીટર આગળ આવા થઈ જઈએ અને ડાયરેક્ટ જઈશું બસ સ્ટેન્ડ. 2 દિવસ પહેલાના વિડીયોમાં મેં તમને કીધું હતું પેલા મુમ્મા દેવીવાળા રમેશભાઈ, તો લગભગ મુમ્મા દેવીવાળાની અત્યારે ખુલ્લી છે, જો એમના નસીબ હશે તો આજે એના વિડીયોમાં આવશે. પાછળ ગઈ મુમ્મા દેવીવાળા સ્ટીલ ફર્નિચરવાળાની દુકાન. ત્યાં રમેશભાઈ હાજર નહોતા એટલે આપણે ત્યાં વળ્યા નહીં. પણ અને વળ્યા નહીં એનું એ બીજું કારણ હતું, કેમ કે આપણે રાજપુરા વાળી બસનો ટાઈમ થઈ ગયો, હવે 10 મિનિટ બાકી છે અને 6:15 એરી ઉપડી જાય છે, એટલે આપણે ટાઈમ ના ભાવે નીકળવું પડે. તો અમે અહીંથી જતા હતા એટલે 2 મિત્રો અમને મળ્યા કે અમે તમારી ચેનલ રોજ જોઈએ છીએ, તો આવો સપોર્ટ અમને કરતા રહેજો. શું નામ છે, એકવાર તમારું નામ જણાવી દો. પ્રતિકભાઈ અને વિશાલભાઈ. એ જતા તો હું એટલે મને રોક્યો, મને કે ઉભા રહો, અમે તમારા વિડીયો રોજ જોઈએ છીએ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવો સપોર્ટ કરતા રહેજો. ચલો, થેન્ક યુ. હારીજની પ્રજાનો આવો પ્રેમ અમને મળતો રહે છે. અત્યારે શરૂઆત છે, ધીમે ધીમે વધે જશે સબસ્ક્રાઈબરો અને ધીમે ધીમે બધા સપોર્ટ કરતા રહેશે. ડાયરેક્ટ અમે આવી ગયા હવે બસ સ્ટેન્ડ. તો આ રહ્યું મારું બસ સ્ટેન્ડ. હવે જઈશું અમે ડાયરેક્ટ બસ સ્ટેન્ડમાં અને જોઈશું રાજપુરા વાળી પડી છે કે નહીં પડી. તો આવી ગયા અમે હવે હારીજ બસ સ્ટેન્ડમાં. થોડી શરદીની અસર છે એટલે થોડો કંઠ બેસી ગયો હોય. કંઠ તો ના કહેવાય, સારો હોવો જોઈએ એને કંઠ કહેવાય, આપણે ઘોતેડો કહેવાય, ઘોતેડો. તો અમારો ઘોતેડો થોડો બેસી ગયો હોય. આ છે અમારા કાકા કમ પાર્ટનર, અમારું પવન લાઈવ હારીજ જે અમારું આખું ફાર્મ જે છે એના 3જા પાર્ટનર. અને એક પાર્ટનર છે અમારા માસ્તરી ઘેર છે, એમની આજ મુલાકાત નહીં કરાઈ. કે એનું કારણ છે કે એમના ત્યાં જશું ને ત્યાં સુધી આપણો વ્લોગ આખો આવી ગયો છે, પૂરો થઈ ગયો છે. તો આજનું આખું પ્લાનિંગ છે અહીંથી સીપરથી શંખેશ્વરથી દાલોદ અને દાલોદથી બેચરાજીથી હારીજ અને હારીજથી બહાર રાત્રે 3 વાગે ઉપડીશું વાયા મહેસાણા અને મહેસાણાથી ડાયરેક્ટ માણસા વાયા ગોજારિયા થઈ. દોસ્તો અમારી આવી ગઈ છે બસ. તો હવે અમે જઈશું ડાયરેક્ટ અહીંથી સીપર અને સીપરથી શંખેશ્વર થોડું એ ફોટાનું કામકાજ જે બાકી છે એ પતાવી અને ડાયરેક્ટ દાલોદ અને ત્યાંથી વાયા બેચરાજી થઈ અને ડાયરેક્ટ હારીજ અને પછી સવારે 3-4 વાગે માણસા તરફ રવાના થઈશું.